અધ્યાય 6 શ્લોક 13 ત્યાં તેને તેના શરીર, માથા અને ગરદનને સીધા અને સ્થિર રાખવા દો, આંખના હલનચલન વિના. તેના નાકની ટોચ તરફ ત્રાટક કરો. અત્યાર સુધી ભગવાને ધ્યાન આસન, મન અને બુદ્ધિની સ્થિતિ, ઇન્દ્રિયો અને કલ્પનાઓની બધી પ્રવૃત્તિઓને વશ કરીને એકલતામાં રાખવાનું સમજાવ્યું છે. ભગવાન શરીરના 3 ભાગો શરીર, માથા અને ગરદનને સીધા રાખવાનું કહે છે. ભગવાન આગળ સૂચના આપે છે કે ધ્યાન કરનારે તેના શરીરને એવી રીતે મજબૂત રાખવું જોઈએ કે તેનો કરોડરજ્જુનો સ્તંભ સંપૂર્ણપણે સીધો રહે. માથું અને ગરદન આસન પર ભૌમિતિક રીતે લંબરૂપ મુદ્રામાં ટટ્ટાર હોવી જોઈએ. ભગવાન કહે છે કે ધ્યાન કરનારે તેના શરીરને મજબૂત રાખવું જોઈએ. આનો અર્થ એ છે કે શરીર સ્થિર પરંતુ આરામદાયક મુદ્રામાં હોવું જોઈએ. ભગવાન સૂચના આપે છે કે ધ્યાન કરનારે નાકના ટોચ તરફ ત્રાટક કરવું જોઈએ. આનો અર્થ એ છે કે તેનું ધ્યાન નાકના ટોચ તરફ વળેલું હોવું જોઈએ. ભગવાન આગળ સૂચના આપે છે, આસપાસ ન જોવું. આનો અર્થ એ છે કે ધ્યાન કરનારે તેનું સંપૂર્ણ ધ્યાન તેના નાક તરફ વાળવું જોઈએ, જેથી તેની આંખોના હલનચલન થોભી જાય. આંખો જ્યાં પણ જાય છે, મન તેનું અનુસરણ કરે છે. તેથી ભગવાન કહે છે કે આસપાસ ન જોવું, જેથી મન અહીંયા ત્યાં નહીં ભટકે. આનો અર્થ એ છે કે આપણે ધ્યાન પહેલાં માનવ વ્યવસ્થામાં હોઈએ છીએ અને ધ્યાન દરમિયાન આપણે બાહ્ય વિશ્વને પાછળ છોડીને પોતાના અંદર જઈ રહ્યા હોઈએ છીએ. આ રીતે આપણે યોગ અભ્યાસના આ વિજ્ઞાન અને પ્રવિધિની શરૂઆત કરીએ છીએ.